બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 27મો. તેને અશ્રુકુંડ નામક નરકની પ્રાપ્તિ થાય છે. ત્યાં રહીને તે રક્તપાન કરે છે. ત્યાર પછી 7 જન્મ સુધી તે વાઘ થાય છે. પછી માનવ યોનિમાં જન્મ પામે છે. જે શ્રી કૃષ્ણના ગુણગાન અવસર પર ભક્તને આંસુ વહાવીને ગદગદ વાણીથી હરિગુણ ગાતો જોઈને અયોગ્ય રીતે તેનો ઉપહાસ કરે છે તે મનુષ્ય 100 વર્ષ સુધી અશ્રુકુંડ નામક નરકમાં વાસ કરે છે. ભોજનમાં તેને અશ્રુદ મળે છે. ત્યાર પછી 3 જન્મ સુધી ચાંડાળની યોનિમાં તેનો જન્મ થાય છે. ત્યારે તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય મિત્ર સાદે સદા સઠતાનો વ્યવહાર કરે છે તે ગાત્રમલ કુંડ નામના નરકમાં જાય છે. ત્યાં પછી તે 3 જન્મ સુધી ગધેડાની તથા 3 જન્મ શિયાળની યોનિ ભોગવ્યા પછી તે શુદ્ધ થાય છે. તે બધીને જોઈને મજાક કરે છે અને અભિમાનવશ તેની નિંદા કરે છે. તેનો કર્ણ વિટકુંડ નામક નરકમાં વાસ થાય છે અને ત્યાં તેને ભોજનમાં કાનોનો મેલ મળે છે. પછી પરમ દરિદ્રી તરીકે જન્મ લે છે અને તે કાનથી સાંભળતો નથી. જે મનુષ્ય લોભવશ પોતાના ભરણપોષણ માટે પ્રાણીઓની હિંસા કરે છે તે અનંત કાળ સુધી મજાકુંડ નામના નરકમાં પડે છે. ત્યાં તે ભોજન તેને મળે છે. ત્યાર પછી તે સસલાની યોનિમાં જન્મ લે છે. પછી 7 જન્મ સુધી મત્સ્ય યોનિમાં જાય છે. પછી કર્મો અનુસાર તેને હરણ વગેરે યોનિઓ પ્રાપ્ત થાય છે. પછી તે શુદ્ધ થાય છે. જે પોતાની કન્યાને પાળી પોષીને તેને વેચી દે છે તે અર્થલોભી મહાન મૂર્ખ માનવ માંસકુંડ નામના નરકમાં જાય છે. કન્યાનું માંસ તેને ભોજનમાં મળે છે. મારા પાર્ષદો તેને દંડાથી મારે છે. માંસનો ભાર માથા પર ઉઠાવીને લઈ જાય છે અને ભૂખ લાગે ત્યારે તે બોજમાંથી ટપકતા રક્તને ચાટે છે. ત્યાર પછી તે પાપી વિષ્ટાનો કીડો થાય છે. પછી 7 જન્મ સુધી કસાઈ થાય છે. ત્યાર પછી તેને 3 જન્મ સુધી સુવર અને 7 જન્મ કૂતરાની યોનિ મળે છે. પછી 7 જન્મ સુધી દેડકું, જળો અને કાગડાની યોનિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય વ્રત, શ્રાદ્ધ અને ઉપવાસ માટે સંયમના દિવસે અજામત કરાવે છે તે સર્વ પ્રકારના કર્મો માટે અપવિત્ર માનવામાં આવે છે. સાધ્વી આવી વ્યક્તિ નખકુંડમાં જાય છે. જે મનુષ્ય કેશયુક્ત પાર્થિવલિંગની પૂજા કરે છે તે દીર્ઘકાળ સુધી કેશકુંડમાં વાસ કરે છે. ત્યાર પછી મહાદેવજીના કોપથી તે યવન થાય છે. પછી 100 વર્ષ બાદ તે અશુદ્ધ થાય છે. જે મનુષ્ય વિષ્ણુપદ નામ તીર્થમાં પિતરોને પિંડ આપતો નથી તે અસ્થિકુંડ નામક નરકમાં વાસ કરે છે. પછી 7 જન્મ સુધી માનવ શરીર પ્રાપ્ત કરીને તે અપંગ અને દરિદ્રી થાય છે. આ પ્રમાણે દંડ ભોગવ્યા બાદ તે શુદ્ધ થાય છે. જે મહામૂર્ખ માણસ પોતાની ગર્ભવતી સ્ત્રીનું સેવન કરે છે તે પ્રતપ્ત તામ્રકુંડ નામક નરકમાં વાસ કરે છે. અવીરા તથા સંધ્યા ઋતુસ્નાતનું અન્ન ખાનાર મનુષ્ય 100 વર્ષો સુધી પ્રતપ્ત લોહકુંડ નામના નરકમાં રહે છે. ત્યાર પછી તે ધોબીની યોનિમાં તથા ચમારની યોનિમાં જાય છે. તે ચામડાનો સ્પર્શ કરીને હાથ ધોયા વિના દેવદ્રવ્યનો સ્પર્શ કરે છે તે ધર્મકુંડ નામક નરકમાં વાસ કરે છે. જે નિમંત્રણ વિના શૂદ્રના ઘેર જઈ તેનું અન્ન ખાય છે તે બ્રાહ્મણ તપ્તસુરા કુંડમાં જાય છે. જે કઠોર શબ્દ બોલીને સદા સ્વામીને કષ્ટ પહોંચાડે છે તે તીક્ષ્ણ કંટક નામક નરક કુંડમાં કંટક ભોજન બનીને વાસ કરે છે. મારા દૂત તેને દંડાથી મારે છે. જે નિર્દય વ્યક્ત પ્રાણીને વિષ આપીને મારી નાખે છે તે 1000 વર્ષો સુધી વિષભોજ ખાઈને વિષકુંડમાં રહે છે. પછી 7 જન્મ સુધી નરઘાતી અર્થાત જલ્લાદ થાય છે. 7 જન્મ સુધી કોઢી થાય છે. તેના આખા શરીર પર ચર્મરોગ કષ્ટ આપે છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. જે વ્યક્તિ બળદોને દંડથી મારે છે અથવા સેવકો પાસે મરાવે છે તે પ્રતપ્ત તપ્ત તેલ નામક નરકકુંડમાં રહે છે. તે બળદના જેટલા રૂવાટા હોય છે તેટલા વર્ષો સુધી તેને બળદ થઈ કષ્ટ ભોગવવું પડે છે. સાધ્વી જે નિર્દય વ્યક્તિ દંડાથી લોઢાથી પ્રાણીની હિંસા કરે છે તે યુગો સુધી દત્તકુંડ નામક નરકમાં પડે છે. ત્યાર પછી માનવ યોનિમાં જન્મ લઈ ઉદર રોગથી દુઃખી થાય છે. જેમ બ્રાહ્મણ માંસ માછલા ખાય છે તથા શ્રીહરિના નૈવેદ્યની વસ્તુ તેમને અર્પણ કર્યા વિના ખાઈ જાય છે તે કૃમિકુંડ નામના નરકમાં જાય છે. ત્યાં તેને આહારમાં માંસ મળે છે. ત્યાર પછી 3 જન્મ સુધી તેને મલેચ્છ યોનિ મળે છે. જે નાના મોટા અથવા ક્રૂર સર્પને મારે છે તે માનવ સર્પકુંડ નામના નરકમાં જાય છે. તેને ત્યાં સર્પ કરડે છે. પછી તે સર્પ યોનિમાં જાય છે. ત્યાર પછી તે ટૂંકા આયુષ્યનો માનવ થાય છે. તેના શરીરમાં ચર્મરોગ થાય છે. પછી તે સર્પદંશથી બહુ કષ્ટપૂર્વક મૃત્યુ પામે છે. બ્રહ્માના વિધાનમાં જેમની જીવિકા રક્તપાનથી ચાલે છે તે મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓને જે મારે છે તે મૃત જીવોના મશકુંડ અને 10 કુંડ નામક નરકોમાં નિવાસ કરે છે. રાત દિવસ તે જંતુ તેને કરડતા રહે છે. તેમને ભોજનમાં કંઈ મળતું નથી. ત્યાર પછી તે ક્ષુદ્ર જંતુની યોનિમાં તેનો જન્મ થાય છે. પછી તેઓ અંગહીન મનુષ્ય થાય છે. જે દંડ ન આપવા યોગ્ય વ્યક્તિને અથવા બ્રાહ્મણને દંડ આપે છે તે વજ્રદ્રષ્ટ કુંડ નામના નરકમાં જાય છે. તેમાં અસંખ્ય કીડા હોય છે. તેને કીડા ખાય છે અને તે હાહાકાર મચાવતો રહે છે. જે મૂર્ખ રાજા ધનના લોભમાં પ્રજાને સતાવે છે તે વૃશ્ચિકકુંડ નામના નરકમાં જાય છે અને પછી 7 જન્મ સુધી વીછી થાય છે. ત્યાર પછી તે મનુષ્ય યોનિમાં જાય છે. તે અંગહીન અને રોગી થઈને જીવન વ્યતીત કરે છે. જે બ્રાહ્મણ
થઈને જીવોનો વધ કરવા માટે હથિયાર ઉપાડે છે. તે બીજાનો દૂત બને આમ તેમ જાય છે, જે કદી સંધ્યા કરતો નથી તથા ભગવાન શ્રી હરિની ભક્તિથી વિમુખ રહે છે. તે શર વગેરેના કુંડમાં જાય છે. બાણ વગેરેથી તેનો અંગો નિરંતર છેદાતા રહે છે. મદના અભિમાનમાં ચૂર રહેવાવાળો જે રાજા થોડાસા અપરાધના કારણે અંધકારપૂર્ણ કારાગરમાં પ્રજાઓને મારે છે, તેને પોતાના દોષના ફળ સ્વરૂપ ગોલકુંડ નામના નરકમાં જવું પડે છે. તે નરક અતિ ભયંકર છે. તેમાં ઉકળતું પાણી ભરેલું હોય છે. અંધકાર છવાયેલો હોય છે. તીક્ષ્ણ દાંતવાળા કીડા બધે ફેલાયેલા હોય છે. આવા દારૂણ નરકમાં તે પડી રહે છે. ત્યાર પછી મનુષ્ય થઈને તે પ્રજાઓનો સેવક બને છે. સરોવરમાંથી નીકળેલા નક્ર વગેરે જળચર જીવોને જે મારે છે, તે નક્રકુંડ નામના નરકમાં જાય છે. જે મનુષ્ય કામભાવથી પરસ્ત્રીના વક્ષસ્થળ, શ્રોણી, થાપા, સ્તન અને મુખ જુએ છે, તે કાકતુંડ નામના નરકમાં વાસ કરે છે. જે મનુષ્ય તાંબુ અને લોઢાની ચોરી કરે છે, તે બાજકુંડ નામના નરકમાં જાય છે. મારા દૂતો બાણોથી તેની આંખો ફોડી નાખે છે અને તેને દંડાઓથી મારે છે. ત્યારબાદ તે 3 જન્મ નેત્રહીન તથા 7 જન્મ સુધી દરિદ્રી થાય છે. જે મનુષ્ય દેવતાઓની પ્રતિમા તથા દેવ સંબંધી દ્રવ્યની ચોરી કરનાર માનવ દુસ્તર વંધકુંડ નામના નરકમાં વાસ કરે છે. તીક્ષ્ણ વજ્રથી તેનું શરીર દગ્ધ જેવું થઈ જાય છે. દેવતા અને બ્રાહ્મણના દૂધ, દહીં વગેરે પદાર્થ તથા વસ્ત્રની ચોરી કરનાર વ્યક્તિ તપ્તપાષાણ કુંડ નામના નરકમાં સ્થાન પામે છે. પછી 3 જન્મ સુધી બગલો અને 3 જન્મ સુધી શ્વેત હંસ અને જન્મમાં સફેદ ચીલ, પછી અન્યાન્ય શ્વેત પક્ષી, ત્યાર પછી અલ્પાયુ માનવ થાય છે. રક્ત વિકાર અને શૂળ રોગથી તેને અસહ્ય પીડા સહેવી પડે છે. જે વ્યક્તિ બ્રાહ્મણ કે દેવતાના પિત્તળ તથા કાંસાના વાસણોની ચોરી કરે છે, તે તીક્ષ્ણ પાષાણકુંડમાં અનેક વર્ષો સુધી નિવાસ કરે છે. જે વ્યભિચારિણી સ્ત્રીનું અન્ન ખાય છે તથા તેની કમાઈથી જીવિકા ચલાવે છે, તે લાલકુંડ નામક નરકમાં વાસ કરે છે. જેમાં માત્ર લહર ભરેલી હોય છે. ત્યાંનું દુઃખ ભોગવ્યા પછી મનુષ્ય બનીને નેત્ર રોગ અને શૂળ રોગથી કષ્ટ પામે છે. સાધ્વી જે બ્રાહ્મણ અથવા દેવતાઓની અનાજથી સંપન્ન ખેતી, તાંબુલ, આસન તથા શૈયાનું અપહરણ કરે છે, તે પાપી માનવ ચર્ણકુંડ નામક નરકમાં પડે છે. જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ચોરીને તેનો ઉપયોગ પોતાની આજીવિકાના સાધનો માટે કરે છે, તે ચક્રકુંડ નામક નરકમાં વાસ કરે છે. તેને ત્યાં સેંકડો વર્ષો સુધી દંડાનો માર ખાવો પડે છે. પછી 3 જન્મો સુધી તે રોગી, તેલી અને નિસંતાન હોય છે. ભાઈબંધુ અને બ્રાહ્મણો પ્રત્યે ક્રૂર દ્રષ્ટિ રાખનાર માનવ દીર્ઘકાળ સુધી કુંડ નામક નરકમાં રહે છે. ત્યાર પછી 7 જન્મો સુધી શરીરે વાંકો તથા લંગડો થાય છે. દરિદ્રતા તેનો પીછો છોડતી નથી. દેવતા અને બ્રાહ્મણોનું ઘી તથા તેલ ચોરનાર પાતકી જ્વાલાકુંડ તથા ભસ્મકુંડ નરકનો અધિકારી થાય છે. જે મનુષ્ય દેવતા બ્રાહ્મણના સુગંધી તેલ, આમળા તથા બીજા કોઈ ઉત્તમ ગંધવાળી વસ્તુનું અપહરણ કરે છે, પૂતિકુંડ નામક નરકમાં રહીને રાત દિવસ દુર્ગંધનો અનુભવ કરતો રહે છે. સાધ્વી જે બળવાન વ્યક્તિ કોઈને પૈતૃક ભૂમિને છળ બળથી અથવા તેને મારીને છીનવી લે છે, તેને તપ્તસુર્મી નામક નરકમાં સ્થાન મળે છે. જેમ ઉકળતા તેલમાં કોઈ જીવ બળે છે, તે જ પ્રમાણે તે બળતો રહી નિરંતર તેની અંદર ચક્કર લગાવ્યા કરે છે. તેમ છતાં બળીને ભસ્મ થઈ જતો નથી, કેમ કે પ્રાણીનો ભોગદેહ યાતના શરીર નષ્ટ થતું નથી. ત્યાર પછી તે વિષ્ટાનો કીડો થાય છે. સાધ્વી જે અત્યંત દારૂણ અને નિર્દય વ્યક્તિ તલવારથી જીવોને કાપે છે તથા ધનના લોભથી નરઘાતી બનાવવાની માનવની હત્યા કરે છે, તે અસીપત્ર નામક નરકમાં સ્થાન પામે છે. મારા દૂતો નિરંતર તલવારથી તેના અંગોને કાપે છે. જ્યારે તે ભોજનના અભાવમાં બૂમો પાડે છે, ત્યારે તેને દૂત મારે છે. પછી 100 જન્મ સુધી ચંડા, સુવર તથા કુકર થાય છે. ત્યાર પછી 7 જન્મો સુધી શિયાળ અને વાઘ થાય છે. 3 જન્મો સુધી વરુ, 7 જન્મો સુધી ગેંડો અને 3 જન્મો સુધી પાડો થાય છે. પતિવ્રતે ગામો અને નગરોમાં આગ લગાડનાર પાપી માનવ ક્ષાર કુંડ નામક નરકમાં નિવાસ કરે છે. 3 યુગ પર્યંત તેમાં રહે છે અને યમદૂતો તેના અંગને કાપતા રહે છે. પછી તેને પ્રેતની યોનિ મળી જાય છે અને મુખેથી અગ્નિ ઓગતો રહીને તે જગતમાં ભ્રમણ કરે છે. પછી 7 જન્મો સુધી અમેઘ્ય, અપવિત્ર, ભોજી, ખદ્યોત, મહાન, શૂળ રોગી તથા કુષ્ઠરોગગ્રસ્ત માનવ થાય છે. જે બીજાના મુખમાં મોઢું નાખીને પરાઈ નિંદા છે, બીજાના દોષ જાણવામાં જેની વિશેષ રુચિ હોય છે તથા જે દેવતા તથા બ્રાહ્મણની નિંદા કરે છે, તે 3 યુગો સુધી શચીમુખ નામના નરકમાં સ્થાન પામે છે. પછી વીછી, સર્પ, વજ્રકીટ વગેરે જંતુઓની યોનિમાં 7 જન્મો સુધી ભટકતો રહે છે. જે ગૃહસ્થોના ઘરમાં ઘૂસીને ત્યાંની વસ્તુઓ ચોરી જાય છે તથા ગાય, બકરા તથા ઘેટાની પણ ચોરી કરે છે, તે ગોધામુખ નામના નરકમાં જાય છે. મારા દૂતોને માર ખાઈને 3 યુગો સુધી તેને અહીં રોકાવું પડે છે. પછી તેની શુદ્ધિ થઈ જાય છે. જે હાથી, ઘોડા અને ગાયને મારે છે, તે મહાન પાતકી વ્યક્તિ ગજદેશ નામક નરકમાં દીર્ઘકાળ સુધી રહે છે. મારા દૂતો હાથીના દાંત લઈને તેનાથી તેને મારે છે. પછી 3 જન્મો સુધી તે હાથી, ઘોડા, ગાય તથા મલેચ્છ જાતિની યોનિમાં ઉત્પન્ન થાય છે. જે ગાયોને પાણી પીતા તગડી મૂકે છે, તે પુરુષ ગોમુખ કુંડ નામક નરકમાં પડે છે. ત્યાં બધી બાજુ કીડા અને ઉકળતું પાણી ભરેલું હોય છે. તે તેવા પાણીમાં રહેવા વિવશ હોય છે. ત્યાર પછી દીર્ઘરોગી અને દરિદ્રી માનવ થાય છે.
જે ગાય બ્રાહ્મણ, સ્ત્રી, ભિક્ષુક તથા ગર્ભની હત્યા કરે છે તથા અગમ્ય સ્ત્રી સાથે ગમન કરે છે તે વ્યક્તિ કુંભીપાક કુંડ નરકમાં નિવાસ કરે છે. મારા દૂત નિરંતર મારતા રહીને તેનો ખૂડદો કરી નાખે છે. પ્રજ્વલિત અગ્નિ, કાંટા અને ઉકળતું તેલ તેમજ લોઢું તથા તપાવેલા તાંબા પર તે વારંવાર પડતો રહે છે. પછી ગીર, સુઅર તથા કાગડો અથવા સર્પ થાય છે. ત્યાર પછી તે વિષ્ટાનો કીડો થાય છે. પછી બળદ થયા પછી તે મનુષ્ય કોઢી થાય છે. દરિદ્રતા તેનો સાથ છોડતી નથી. સાધ્વી જે ભગવાન કૃષ્ણ અને તેમની પ્રતિમામાં બીજા દેવતાઓ તથા તેમના વિગ્રહોમાં શિવ તથા શિવલિંગમાં સૂર્ય તથા સૂર્યકાંત મણિમાં ગણેશ અને તેમની પ્રતિમામાં સર્વત્ર ભેદબુદ્ધિ કરે છે તેને અતિદેશિકી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જે પોતાના ગુરુ, ઈષ્ટદેવ તથા જન્મદાત્રી માતામાં ભેદબુદ્ધિ કરે છે તેને બ્રહ્મહત્યા લાગે છે. જે વિષ્ણુ ભક્તો અને અનન્ય દેવ ભક્તોમાં બ્રાહ્મણ સિવાય લોકોની તુલના કરે છે તેને બ્રહ્મહત્યા લાગે છે. પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે. તેઓ સંપૂર્ણ કારણોના કારણ છે. તે સર્વાંતર્યામી આદિપુરુષની બધા દેવતાઓ ઉપાસના કરે છે. એઓ માયાથી અનેક રૂપ ધારણ કરે છે. વાસ્તવમાં તેઓ એક નિર્ગુણ બ્રહ્મ છે. જે તેમની બીજા કોઈ સાથે તુલના કરે છે તે બ્રહ્મહત્યાનો અધિકારી માનવામાં આવે છે. વેદમાં કહેલા દેવતાઓ અને પિતરોના પરંપરાગત પૂજનનો જે નિષેધ કરે છે તે બ્રહ્મહત્યાને પ્રાપ્ત થાય છે. જે ભગવાન ઋષિકેશ તથા તેમના ઉપાસકોની નિંદા કરે છે, જે પવિત્રોમાં પણ પરમ પવિત્ર છે, જેમનો વિગ્રહ આનંદમય જ્ઞાન સ્વરૂપ છે તથા જે વૈષ્ણવજનોના પરમ આરાધ્ય તથા દેવતાઓના સેવ્ય છે, તે સનાતન ભગવાન શ્રી હરિની જે પૂજા કરતો નથી પરંતુ નિંદા કરે છે તેમને બ્રહ્મહત્યા લાગે છે. જે સર્વદેવી સ્વરૂપા, સર્વાદ્યા, સર્વવંદિતા, સર્વકારણ રૂપા, વિષ્ણુ ભક્તિ આપનારા સતી વિષ્ણુ માયા, સર્વશક્તિ સ્વરૂપા તથા સર્વના માતા પ્રકૃતિ દુર્ગા છે, તેમની જે નિંદા કરે છે તેમને બ્રહ્મહત્યા લાગે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, એકાદશી, શિવરાત્રિ અને રવિવાર વ્રત એ અત્યંત પુણ્યપ્રદ છે. જે આ પરમ પવિત્ર 5 વ્રત કરતા નથી તે ચાંડાળથી પણ વધારે નીચ માનવમાં બ્રહ્મહત્યાના ભાગી થાય છે. જે મનુષ્ય આદ્રા નક્ષત્રના પ્રથમ ચરણ આંબુવાચી યોગમાં પૃથ્વી ખોદે છે અથવા જળમાં મળમૂત્રાદિ કરે છે તેમને બ્રહ્મહત્યા લાગે છે. જે સમર્થ હોવા છતાં ગુરુ, માતા, ભાઈ, સાધ્વી સ્ત્રી, પુત્ર, પુત્રી તથા અનાથોનું ભરણ પોષણ કરતો નથી તે બ્રહ્મહત્યાનો અધિકારી થાય છે. જે ભગવાન શ્રી હરિની ભક્તિથી વંચિત છે તેને બ્રહ્મહત્યા લાગે છે. ભગવાનને ભોગ ધરાવ્યા વિના ભોજન કરનાર તથા પુણ્યમય પાર્થેશ્વરની ઉપાસનાથી વિમુખ રહેનાર બ્રહ્મહત્યારો કહેવાય છે. હવે અતિદેશિકી ગૌહત્યા બતલાવું છું. કોઈ વ્યક્તિ ગાયને મારી રહ્યો હોય તેને જોઈને અટકાવતા રોકતો નથી તથા જે ગાય અને બ્રાહ્મણોની વચ્ચેથી નીકળે છે તે ગૌહત્યાનો અધિકારી થાય છે. જે નિર્દયતાથી ગાયને દંડાથી મારે છે, બળદ પર બેસે છે તેને દરરોજ ગૌહત્યાનું પાપ લાગે છે. જે પગથી અગ્નિનો સ્પર્શ તથા ગાયને ચરણ પ્રહાર કરે છે તથા સ્નાન કરીને પગ ધોયા વિના ઘરમાં પ્રવેશ કરે છે તેને ગોવધનનું પાપ લાગે છે. જે પતિ પોતાની પત્નીનું સતીત્વ વેચીને જીવિકા ચલાવે છે તથા સંધ્યા કરતો નથી તેને ગૌહત્યા લાગે છે. જે સ્ત્રી પોતાના સ્વામી અને શ્રીકૃષ્ણમાં ભેદબુદ્ધિ કરે છે તથા કઠોર વાણીથી પતિને હૃદયને આઘાત પહોંચાડે છે તેને ગૌહત્યા લાગે છે. જે ગાયોના જવાના માર્ગને ખોદીને તથા તળાવ તથા તેની ઉપર જમીનને ખેડીને તેમાં અનાજ વાવે છે તે ગૌહત્યાના પાપનો ભાગી થાય છે. રાજકીય ઉપદ્રવ અને કુદરતી હોનારત અવસર પર જે યત્નપૂર્વક પોતાની ગાયની રક્ષા કરતો નથી બલકે તેને ઉલટાનું દુઃખ આપે છે તેને ગૌહત્યા અવશ્ય લાગે છે. જે કોઈ પ્રાણીને દેવ પ્રતિમાને સ્નાન કરાવ્યા બાદ ત્યાંથી વહી રહેલા જળને, દેવતાના નૈવેદ્યને તથા નિર્માલ્ય પુષ્પને ઓળંગે છે તે ગૌહત્યાનો ભોગી થાય છે. જે અતિથિઓને હંમેશા નામાં જવાબ આપે છે, જૂઠું બોલે છે અને બધાને ઠગે છે તથા દેવતા અને ગુરુનો દ્વેષ કરે છે તેને ગૌહત્યાનું પાપ લાગે છે. જે દેવ પ્રતિમા, ગુરુ અને બ્રાહ્મણને જોઈને તુરત તેમને પ્રણામ કરતો નથી તેને અવશ્ય ગૌહત્યા લાગે છે. જે બ્રાહ્મણ પ્રણામ કરનાર વ્યક્તિને ક્રોધમાં આવીને આશીર્વાદ આપતો નથી તથા વિદ્યાર્થીને વિદ્યા ભણાવતો નથી તેને ગૌહત્યા લાગે છે. ગુરુપત્ની, રાજપત્ની, સાવકીમાં, સગીમાં, પુત્રી, પુત્રવધુ, સાસુ, ગર્ભવતી સ્ત્રી, બહેન, સહોદર, ભાઈની પત્ની, મામી, દાદી, નાની, ફોઈ, માસી, ભત્રીજી, શિષ્યા, શિષ્ય પત્ની, ભાણેજની સ્ત્રી, ભાઈના પુત્રની પત્ની આ બધાને બ્રહ્માજીએ અત્યંત અગમ્યા કહ્યા છે. જે પુરુષ કામવાસની તેમના પર દ્રષ્ટિપાત કરે છે તેને અધમ માનવ કહે છે. વેદોમાં તેને માતૃગામી કહ્યો છે. તેને બ્રહ્મહત્યાનું પાપ ફળ પ્રાપ્ત થાય છે. કોઈ પણ સત્કર્મમાં તેને સ્થાન આપી શકાતું નથી. તે મહાપાપી અત્યંત દુષ્કર કુંભીપાક નામના નરકમાં જાય છે. ભદ્રે, મેં નરકોમાં જનારા લોકોના થોડા લક્ષણો કહી દીધા. આ નરક કુંડોથી બીજા નરકોમાં જે જાય છે તેમનો પ્રસંગ કહું છું તે સાંભળો. સાધ્વી જે દ્વિજ, વ્યભિચારણી સ્ત્રી અને વેશ્યાનું અન્ન ખાય છે તથા તેની સામે ગમન કરે છે તે મૃત્યુ પછી કાલસૂત્ર નામક નરકમાં જાય છે. ત્યાર પછી રોગી થાય છે. એક પતિ સેવા કરનાર સ્ત્રી પતિવ્રતા કહેવાય છે. બીજા સાથે સંબંધી સ્થાપિત કરવાથી તેને કુલટા કહે છે. ત્રીજાના સંપર્કમાં આવવાથી તેને ઘર્ષિણી જાણવી જોઈએ. ચોથાની પાસે જનારી પુશ્ચલી માનવામાં આવે છે. પાંચમા, છઠ્ઠાની સાથે ગમન કરનારી સ્ત્રી વેશ્યા કહેવામાં આવે છે. સાતમા, આઠમાના સંપર્કમાં આવનારી યુગ્મી કહેવાય છે. એનાથી વધારે પુરુષનું સેવન કરનાર સ્ત્રીને મહાવેશ્યા કહે છે. તે દરેકના માટે અસ્પૃશ્ય છે. જે દ્વિજ, કુલટા, ધર્ષિણી, પુશ્ચલી, વેશ્યા, યુગ્મી અને મહાવેશ્યા
સાથે ગમન કરે છે તે અવટોદ નામના નરકમાં જાય છે એ નિશ્ચિત છે. કુલટાગામી 100 વર્ષો સુધી, ધર્ષિણીગામી 400 વર્ષો સુધી, પુશ્ચલીગામી 600 વર્ષો સુધી, વૈશ્યગામી 800 વર્ષો સુધી, યુગ્મીગામી 1000 વર્ષો સુધી તથા મહાવૈશ્યગામી મનુષ્ય એનાથી 100 ગણા વર્ષો સુધી આ અવટોદ નરકમાં વાસ કરે છે. યુમદત્ત તેને મારે છે. પછી કુલટાગામી 13, ધર્ષિણીગામી કાગડો, પુશ્ચલીગામી ગોયલ, વૈશ્યાગામી શિયાળ, યુગ્મીગામી સુવર તથા મહાવૈશ્યાગામી સ્મશાનમાં સેમળનું વૃક્ષ લઈને 7 જન્મો સુધી પાપનું ફળ ભોગવે છે. જે જ્ઞાનહીન મનુષ્ય સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણના સમયે ભોજન કરે છે તે અરુંતુદ નામના નરકમાં પડે છે. તે જેટલા અન્નના દાણા ખાય તેટલા વર્ષો સુધી તેને નરકમાં રહેવું પડે છે. ત્યાર પછી તે ઉદરરોગથી પીડાય છે. પછી અનેક પ્રકારના રોગો, શારીરિક ક્ષતિવાળો થાય છે. જે પોતાની કન્યા આપવાનું વચન આપીને કોઈ બીજા વર સાથે તેના લગ્ન કરે છે તે પાશુભોજ નામના નરકમાં જાય છે. સાધ્વી જે દાનમાં આપેલી વસ્તુ પાછી લઈ લે છે તે પાશવેષ્ટ નામક નરકમાં નિવાસ કરે છે. ત્યાં તેને બાણશૈયા પર સૂવું પડે છે. મારા દૂતોને માર પણ પડે છે. જે બ્રાહ્મણને દંડ આપે છે તથા તેના ભયથી બ્રાહ્મણ ધ્રુજે છે તે વ્યક્તિ પ્રકંપન નામના નરકમાં વાસ કરે છે. જે સ્ત્રી રોષપૂર્વક પોતાના પતિને જુએ છે તથા કટુ વચન કહે છે તે ઉલ્કામુખ નામના નરકમાં જાય છે. મારા દૂતો તેના મુખમાં ઉલ્કા નાખે છે અને દંડાથી તેના માથા પર પ્રહાર કરે છે. ત્યાર પછી મનુષ્ય યોનિમાં આવી તે વિધવા અને રોગિષ્ઠ થાય છે. વેશ્યાને વેધન કુંડમાં, યુગ્મીને દંડતાડન કુંડમાં, મહાવૈશ્યાને ઝાલત કુંડમાં, કુલટાને દેહચૂર્ણ કુંડમાં, સ્વૈરિણીને દલન કુંડમાં તથા ધૃષ્ટાને શોષણ કુંડમાં યાતના ભોગવવા માટે રહેવું પડે છે. મારા દૂત તેના પર પ્રહાર કરે છે. સાધ્વી આ પાપીણી સ્ત્રીઓ અપવિત્ર વસ્તુઓ ખાઈને નિરંતર કષ્ટ ભોગવે છે. જે પુરુષ હાથમાં તુલસી લઈ પ્રતિજ્ઞાનું પાલન કરતો નથી અથવા ખોટા સોગંદ લે છે તે જ્વાલામુખ નામના નરકમાં જાય છે. હાથમાં ગંગાજળ તથા શાલિગ્રામની પ્રતિમા લઈ તેનું પાલન નથી કરતો તે પણ જ્વાલામુખ નરકમાં જાય છે. જે જમણો હાથ ઉઠાવી પ્રતિજ્ઞા કરે છે, દેવ મંદિરમાં જઈને અથવા ગાય અને બ્રાહ્મણનો સ્પર્શ કરીને વચનબદ્ધ થાય છે પછી તેનું પાલન કરતો નથી તેને પણ જ્વાલામુખ નામક નરકની પ્રાપ્તિ થાય છે. મિત્રદ્રોહી, કૃતજ્ઞ, વિશ્વાસઘાતી તથા જૂઠી સાક્ષી આપનાર આ બધા જ્વાલામુખ નરકમાં જાય છે. ત્યાં તેમને ધગધગતા અંગારા ખાવા માટે મળે છે અને મારા દૂત તેને પીડા આપતા રહે છે. તુલસીનો સ્પર્શ કરી ખોટા સોગંદ લેનારો 7 જન્મો સુધી ચાંડાળ થાય છે. ગંગા જળ લઈને પ્રતિજ્ઞા કરી તેનું પાલન ન કરનાર 5 જન્મો સુધી મલેચ્છ થાય છે. દેવી શાલિગ્રામનો સ્પર્શ કરી પ્રતિજ્ઞાનું પાલન નહીં કરનાર 7 જન્મો સુધી વિષ્ટાના કીડા થાય છે. દેવ પ્રતિમાને સ્પર્શીને જૂઠી પ્રતિજ્ઞા લેનાર ફોડલાનો કીડો થાય છે. છૂટા હાથે આપવાની ખોટી પ્રતિજ્ઞા કરનાર 7 જન્મો સુધી સર્પ થાય છે. ત્યાર પછી હાથ રહિત માનવ થઈને પછી શુદ્ધ થાય છે. દેવ મંદિરમાં અસત્ય બોલનાર 7 જન્મો સુધી પૂજારી થાય છે. બ્રાહ્મણ વગેરેની સામે પ્રતિજ્ઞા કરી તેમનું પાલન ન કરનાર 3 જન્મો સુધી મૂંગી બહેરો માનવ થાય છે. મિત્રનો દ્રોહ કરનાર નોળિયો થાય છે. કૃતજ્ઞ ગેંડો અને વિશ્વાસઘાતી વાઘ થાય છે. જે ખોટી સાક્ષી આપે છે તે રીત થાય છે. જે ઉપરયુક્ત પાપી માનવ પોતાની આગળની અને પાછળની 7 પેઢીઓને નરકમાં નાખે છે. મૂર્ખતાના કારણે પોતાની નિત્ય ક્રિયાથી વિહીન વેદના વચનોમાં આસ્થા ન રાખનાર, નિરંતર કપટપૂર્વક તેમનો ઉપાસ કરનાર તથા વ્રત અને ઉપવાસથી રહિત તથા ઉત્તમ સદવાક્યનો નિંદક, કુટિલ બ્રાહ્મણનો હિમોદક નરકમાં વાસ કરે છે. જે દેવતા અને બ્રાહ્મણના ધનનું અપહરણ કરે છે તે આગળ પાછળની 10 પેઢીઓને નરકમાં નાખી સ્વયં પણ ત્યાં રહે છે. ધુમાડાના અંધકારથી પૂર્ણ ધુમાંધ નામક નરકમાં જાય છે. તેને ધુમાડાના કારણે કષ્ટ ભોગવવું પડે છે. ભોજન માટે તેને ધુમાડો જ મળે છે. આ પ્રકારની યાતના ભોગવતો ત્યાં રહે છે. ત્યાર પછી 7 જન્મો સુધી તે ઉદર થાય છે. ત્યાર પછી નાના પ્રકારના પક્ષીઓ, કીડા, વૃક્ષો અને પશુઓની યોનિમાં ગયા પછી શુદ્ધ થાય છે. પતિવ્રતે આ સુવ્યાખ્યાત નરક કુંડોનો પરિચય આપ્યો. આમના સિવાય અન્ય નાના ઓછા જાણીતા નરક પણ છે. પોતાના પાપોનો ફળ ભોગવનાર પાપોથી તે નરક છલોછલ ભરાયેલ રહે છે. કર્મફળ ભોગવવા માટે પ્રાણી નાના પ્રકારની યોનિઓમાં ભટકે છે. કેટલું બતાવી શકાય. ત્યાર પછી આવે છે પંચદેવોના ઉપાસકોના નરકમાં જવાનું કથન તથા 86 પ્રકારના નરકુંડોનો વિશદ પરિચય. સાવિત્રીએ કહ્યું કે મહાભાગ ધર્મરાજ, તમે વેદાંગના પારગામી વિદ્વાન છો. જે સર્વનું સારભૂત, અભિષ્ટ, સર્વસંમત કર્મોનો ઉચ્છેદ કરવામાં કારણભૂત, પરમશ્રેષ્ઠ, મનુષ્યોને માટે સુખદાયી, યશોવર્ધક, ધર્મપ્રદ તથા સર્વના માટે સર્વ પ્રકારનું મંગળ કરનારું છે. જેના પ્રભાવથી બધા માનવો જગતને દુઃખ આપનારી યમયાતનાને પ્રાપ્ત થતા નથી, નરક કુંડોને જોતા નથી કે ન તેમાં પડે છે તથા જેનાથી જન્મ વગેરે વિકાર પ્રાપ્ત થતા નથી તે ઉત્તમ કર્મ કયું છે. સુવ્રત એ જણાવવાની કૃપા કરો. સાથે સાથે તે કુંડોના આકાર કેવા છે, તે કઈ રીતે બન્યા છે તથા કયા પાપી કયા રૂપે તેમાં વાસ કરે છે, આ હું સાંભળવા ચાહું છું. શરીર ભસ્મ થઈ ગયા પછી માનવ કયા શરીરથી બીજા લોકમાં જાય છે અને પોતે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ ભોગવે છે. અત્યંત દુઃખમાં તે શરીર નષ્ટ કેમ થતું નથી તથા તે શરીર પણ કેવું છે, આ બધી વાતો મને બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, સાવિત્રી
શ્રીનું વચન સાંભળી ધર્મરાજે ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી ગુરુને નમસ્કાર કરી પવિત્ર કથા આરંભી. ધર્મરાજ બોલ્યા કે વચ્ચે પતિવ્રતે સુવ્રતે ચારે વેદ, ધર્મશાસ્ત્ર, સંહિતા, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર વગેરે ધર્મગ્રંથ તથા અન્ય ધર્મશાસ્ત્ર અને વેદાંગ આ બધામાં એક કૃષ્ણ મંગલમયી સેવાને સર્વના માટે અભિષ્ટ તથા સારભૂત કહી છે. એનાથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા શોક સંતાપ નષ્ટ થઈ જાય છે. આ સાધન સર્વ મંગલરૂપ તથા પરમ આનંદનું કારણ છે. એનાથી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. આ સાધન નરકથી પ્રાણીનો ઉદ્ધાર કરનારું છે. ભક્તિરૂપી વૃક્ષમાં અંકુર ઉત્પન્ન કરનાર અને કર્મરૂપી વૃક્ષને કાપવાવાળું છે. ગોલોકના માર્ગ પર આગળ વધવા માટે આ સોપાન છે. ભગવાનના સાલોક્ય, સારસી, સારૂપ્ય અને સામીપ્ય વગેરે મોક્ષ તથા અવિનાશી અને શુભપ્રદ પ્રદાન કરનારું છે. શુભે શ્રીકૃષ્ણના કિંકર નરકકુંડ, યમદૂત તથા યમરાજને સ્વપ્નમાં પણ જોતા નથી. જે એકાદશીનું વ્રત તથા વૈષ્ણવ તીર્થમાં સ્નાન કરે છે, એકાદશીએ ભોજન કરતા નથી તથા ભગવાન શ્રીહરિને નિત્ય પ્રણામ કરી તેમની પ્રતિમાની પૂજા કરે છે, તેમને પણ મારી ભયંકર સંયમનપુરીમાં જવું પડતું નથી. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોથી મારા દૂતો એ રીતે ડરે છે જેમ ગરુડથી સર્પ. મારો દૂત જ્યારે હાથમાં પાશ લઈ મર્ત્યોલોક તરફ જાય છે ત્યારે હું તમને ચેતવણી આપીને કહું છું કે દૂત તમે ભગવાન વિષ્ણુના ભક્તોને આશ્રમ છોડી બીજી બધી જગ્યાએ જઈ શકશો. શ્રીકૃષ્ણના મંત્રના ઉપાસકોના નામ પણ યમલોકવાસીઓને કરડે છે. ચિત્રગુપ્ત ભયભીત જેવા થઈને બંને હાથ જોડી તેમનું સ્વાગત કરે છે. બ્રહ્માજી તેમના માટે મધુપર્ક વગેરે નિવેદન કરે છે કેમ કે તે બ્રહ્મલોકને ઓળંગી ગોલોક જતા હોય છે. તેમના સ્પર્શ માત્રથી પ્રાણીઓના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. જેમ પ્રજ્વલિત અગ્નિમાં તૃણ અને કાષ્ઠ ભસ્મ થઈ જાય છે તેમને જોઈ મોહ પણ અત્યંત ભયભીત થઈને સંમોહિત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મૃત્યુ, જરા, શોક, ભય, કાળ, શુભ, અશુભ, કર્મ, હર્ષ અને ભોગ આ બધા હરિભક્તોને જોઈને પ્રભાવહીન થઈ જાય છે. પતિવ્રતે જે યમ યાતનામાં પડતા નથી તેમનો પરિચય આપવામાં આવ્યો. હવે ધર્મશાસ્ત્ર અનુસાર દેહનું વિવરણ કરી રહ્યો છું. સાંભળો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 તત્વ સૃષ્ટિના સૃષ્ટિ વિધાનમાં દેહધારીઓના દેહના બીજ ઉપાદાન કારણ છે. પૃથ્વી વગેરે પંચભૂતોથી જે દેહનું નિર્માણ થાય છે તે કૃત્રિમ છે અર્થાત નશ્વર છે. તેથી તે અહીં ભસ્મ થઈ જાય છે. બાંધેલી મુઠ્ઠીમાં અંગૂઠાની જેટલી લંબાઈ હોય છે તેટલા આકારનો જે પુરુષાકાર જીવ છે તે કર્મોના ભોગવવા માટે યાતના દેહ ધારણ કરે છે.